ધારાસભ્ય શૈલેષ મહેતાએ કુબેર ભંડારી મંદિરમાં એકાદશીના દિવસે પૂજા કરી હતી। પાપમોચીની એકાદશીને તમામ પાપોને દૂર કરવાની એકાદશી પણ કહેવામાં આવે છે। પુરાણો અનુસાર પાપમોચીની એકાદશીનું વ્રત કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે। કહેવાય છે કે પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી અત્યંત કપરી પરિસ્થિતિમાં પણ શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે। દરબાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શૈલેષ મહેતા ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે ફાગણ વદ એકાદશીના પાવન દિવસે પૂજા અભિષેક આરતી કરી ધન્યતા અનુભવી હતી। વર્ષોની પરંપરા મુજબ આજે વદ 11 આજની 11ને પાપમોચીની 11 એટલે પાપને નાશ કરનારી 11 પણ કહેવામાં આવે છે। તે નિમિત્તે કુબેર ભંડારી દાદાને પૂજા અર્ચના અભિષેક અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। દાદાને પ્રાર્થના કરી છે કે અત્યારે તો ચૂંટણીનો માહોલ છે, ત્યારે કુબેર દાદા દેશવાસીઓ પર આશીર્વાદ વરસાવે અને જે આપણા વડાપ્રધાન મોદી સાહેબની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી થાય। ભારતીય જનતા પક્ષને એનડીએ 405 સીટોનો લક્ષ્યાંક પૂરો કરે અને ગુજરાતની 26 સીટો ભારતીય જનતા પક્ષને મળે એ માટે આજે દાદાને પ્રાર્થના કરી છે અને જે કંઈ ભૂતિ થઈ હોય એને માફ કરવા વિનંતી કરી છે। જય શ્રી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।